केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर। तो चैंपियंस, दिस इज द फर्स्ट सेशन ऑफ स्वाध्याय यूनिट नंबर 1 घन अवस्था सेमेस्टर नंबर 3। हाँ, तो અમુક ચેપ્ટર્સ ના સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યા છે। યુનિટ નંબર 1 ના સ્વાધ્યાયને ટોટલ 2 સેશનમાં ડિવાઈડ કરીશું, રાઈટ? એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સેશન। જો રેગ્યુલર આપણી જે મેથોડોલોજી છે એ પ્રમાણે પહેલા હું તમને ક્વેશ્ચન નો કન્સેપ્ટ એક્સપ્લેન કરીશ એન્ડ આફ્ટર એક્સપ્લેનેશન ઓફ કન્સેપ્ટ પ્રોપરલી ટાઇપ્ડ નોટ્સ મળશે અને આ ટાઇપ્ડ નોટ્સ બીજા કોઈ પણ પ્રકાશનમાં આપેલા પોઈન્ટ્સ કરતા માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે અહીં આગળ આન્સર મેન્શન કરેલા છે, બરાબર છે? એન્ડ યસ, દાખલામાં સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક દાખલો હું તમને ગણાવીશ, તો જોડે જોડે મારી ગણતા રહેજો, બરાબર છે? સો લેટ્સ બિગિન from 1.1. so just a minute. Okay, 1.1 શું કહે છે? અસ્ફટિકમય ઘન પદાર્થની વ્યાખ્યા આપો તથા કેટલાક સ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ પણ આપો। ઓકે, આમ પણ વ્યાખ્યા હોય એટલે ઉદાહરણ લખવું જ પડે, પૂછ્યું હોય કે ના હોય, ઉદાહરણ વ્યાખ્યા પૂછ્યું એટલે તમારે લખવાનું છે। ગુડ। અસ્ફટિકમય પદાર્થ કોને કહેવાય? જો પહેલા હું એની માટે એક સિમ્પલ ઉદાહરણ લઉં, ઘઉંનો દાણો અને ઘઉંનો લોટ। આમાંથી હું તમને એમ કહું કે ઘઉંના દાણાની આકૃતિ દોરો તો તમે દોરી શકશો, કેમ? કારણ કે એને એક ચોક્કસ આકાર છે, એક નિયમિત આકાર છે, વ્યવસ્થિત। અચ્છા, હું તમને એમ કહું કે ઘઉંના દાણાને ગોઠવો તો તમે વ્યવસ્થિત રીતે ગોઠવી શકશો। તો ઘઉંનો દાણો એ સ્ફટિકમય પદાર્થનું ઉદાહરણ છે। હવે એ જ દાણાને આપણે લોટમાં કન્વર્ટ કરી દઈએ, લોટ બનાવી દઈએ, આટા, લોટ। હવે હું તમને એમ કહું કે લોટના અણુઓને દોરી બતાવો, ઘઉંના ચોખાના બધાના અણુઓને દોરી બતાવો તો તમે દોરી શકશો? નહીં દોરી શકો। એની વ્યવસ્થિત ભાત એટલે કે વ્યવસ્થિત ગોઠવણી કરી શકશો? નહીં કરી શકો। બસ, તો આ લોટ અથવા પોન્ડ્સ પાવડર આ શું છે? આ અસ્ફટિકમય પદાર્થોનું ઉદાહરણ છે। ચલો, હવે અસ્ફટિકમય પદાર્થની વ્યાખ્યાથી સ્ટાર્ટ કરી। જો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે। પહેલી વસ્તુ, દરેકે દરેક ક્વેશ્ચનમાં હું તમને માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન આપી દઈશ। તો સૌથી પહેલા આમાં તમારે શું લખવાનું રહેશે? વ્યાખ્યા લખવાની રહેશે। જો વ્યાખ્યા એકચ્યુઅલી બનાવટ ઉપરથી બનાવેલી છે કે કેટલાક ઘન પદાર્થોને, અથવા તમને ખબર છે કે અસ્ફટિકમય ઘન પદાર્થને એકચ્યુઅલી આભાસી ઘન પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? આભાસી ઘન પદાર્થ। તો કેટલાક પદાર્થોને જ્યારે ગરમ કરી, એમની બનાવટ વખતે ગરમ કરી ઠંડા પાડવામાં આવે ત્યારે તેમના બંધારણમાં રહેલા અણુઓની ગોઠવણી નિયમિત હોતી નથી, એટલે કે અણુઓની ગોઠવણી અનિયમિત હોય છે। આ પ્રકારના પદાર્થોને અસ્ફટિકમય પદાર્થ કહે છે। બીજી વસ્તુ, જો અગર જો અણુઓની ગોઠવણી અનિયમિત હશે તો એનો આકાર બી કેવો હશે? અનિયમિત હશે। ત્રીજી વસ્તુ, ખાસ વસ્તુ કે આ જે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ સમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે છે કે વિષમદૈશિકતાનો? તો એ સમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે છે, સમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે છે। યસ, બસ આટલું તમારે લખવાનું, વ્યાખ્યા લખી દેવાની, કોઈ એકાદો ગુણધર્મ લખી દેવાનો એન્ડ ફાઇનલી આવશે ઉદાહરણ। ઉદાહરણમાં કોઈ પણ પોલિમર, પ્લાસ્ટિક અને કાચ, આ ત્રણ અસ્ફટિકમય પદાર્થોના ઉદાહરણ છે, રાઈટ? તો લેટ્સ હેવ અ લુક ઓન આન્સર। તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો સ્ટોપ કરી અને જાતે પણ લખી શકો છો, બરાબર છે? યસ, જો ચલો આગળ વધીએ। ઘટક કણોની ગોઠવણી, પુનરાવર્તિત ભાત। અચ્છા, ટૂંકા અંતર સુધી એનો મતલબ શું થાય? કે જે ઘટક કણો છે, ફોર એક્ઝામ્પલ એક ક્લાસ છે, એમાં 50 સ્ટુડન્ટ છે। હવે ફર્સ્ટ એન્ડ સેકન્ડ બેન્ચ પર 3 સ્ટુડન્ટ જે રીતે જે લાઈનમાં બેઠા છે એ જ રીતે ફિફ્થ બેન્ચ પર 10 બેન્ચનો એક ક્લાસ છે, એ રીતે ફિફ્થ બેન્ચ પર અને એ જ રીતે 10th બેન્ચ પર હોય તો એને નિયમિત અથવા લાંબા અંતરની ગોઠવણી કહેવાય। પણ તમે રિસેસમાં જે રીતે ગોઠવાઓ છો, ફર્સ્ટ બેન્ચ પર 3 જણ કંઈક અલગ રીતે બેઠા છે, વચ્ચે કંઈક અલગ રીતે, લાસ્ટમાં કંઈક અલગ રીતે, તો એને ટૂંકા અંતરની ગોઠવણી કહેવાય। તો રિસેસમાં થતી તમારી ગોઠવણી એ અસ્ફટિકમય પદાર્થની ગોઠવણી છે અને ચાલુ લેક્ચરે થતી તમારી ગોઠવણી એ સ્ફટિકમય પદાર્થની ગોઠવણી છે, રાઈટ? તો 1.2
કાચ ક્વાર્ટઝ જેવા પદાર્થથી કેવી રીતે અલગ પડે છે? પહેલા બે પ્રશ્નો છે આની અંદર, બીજો પ્રશ્ન પછી જોઈએ. પહેલા વાત કરીએ કે કાચ અને ક્વાર્ટઝ માં સમાનતા શું છે? તો ભાઈ કાચ હોય કે ક્વાર્ટઝ હોય, ક્વાર્ટઝ એમનું અણુસૂત્ર છે SiO4, જેને આપણે કહીએ છીએ સિલિકેટ્સ, અથવા ક્યારેક SiO4-1 બી લખેલું હોય છે, પણ હમણાં આપણે SiO4 લઈએ. હવે જુઓ, આ જે SiO4 છે એની ગોઠવણી સેમ ટુ સેમ મિથેનમાં એક કાર્બન મધ્યમાં અને આજુબાજુ 4 હાઇડ્રોજન સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય, એ ગાડે શું આવશે? હાઇડ્રોજન આવશે, સોરી ઓક્સિજન આવશે. તો એ રીતે હોય છે, મતલબ SiO4 એ કેવો આકાર ધરાવે છે? સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. હવે જો આ SiO4 અણુ ટૂંકા ક્રમમાં ગોઠવાયેલો હોય, એટલે કે આ SiO4 અણુઓની ગોઠવણી અનિયમિત રીતે થયેલી હોય, તો બનતા પદાર્થને શું કહેવાય? કાચ કહે છે. પરંતુ જો આ જ SiO4 લાંબા ક્રમની ગોઠવણી, આ જ SiO4 લાંબા ક્રમની અથવા બધા જ SiO4 ના જે એકમો છે એક લાઈનમાં નિયમિત રીતે ગોઠવાયેલા હોય, તો એને ક્વાર્ટઝ કહે છે. ક્વાર્ટઝ કહે છે. બીજો પ્રશ્ન શું છે? સિમ્પલ, ક્લિયર છે? અચ્છા, તો તમે મને કહી દો કે કાચ એ યસ અસ્ફટિકમય પદાર્થ છે અને ક્વાર્ટઝ એ યસ સ્ફટિકમય પદાર્થ છે. કઈ પરિસ્થિતિમાં કાચને ક્વાર્ટઝમાં પરાવર્તિત કરી શકાય છે? તો કાચને જ્યારે અત્યંત નીચા તાપમાને ઠંડા કુલ કરવામાં આવે, તમને ઉપરનું ઠંડા લખેલું દેખાય? હા, દેખાય છે, બંને દેખાય છે. તો ક્વાર્ટઝને જ્યારે અત્યંત નીચા તાપમાને ઠંડુ કરવામાં આવે ત્યારે તેનું રૂપાંતર અસ્ફટિકમય પદાર્થ કાચમાં થાય છે. રાઈટ. So here you can have a look on answer. અચ્છા, આમાં આકૃતિ દોરવી જરૂરી નથી, બરાબર છે? યસ. એના પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય? ભાઈ 2 માર્કમાં પૂછાય, વધીને 2 માર્કમાં પૂછાય, બરાબર છે? જો તો કાચમાં ટૂંકા અંતરની ગોઠવણી હોય SiO4 ની અને ક્વાર્ટઝમાં લાંબા અંતરની, બસ બાકી બધું કોપી પેસ્ટ છે. અને ક્વાર્ટઝને અત્યંત ઠંડુ પાડી, અત્યંત ઝડપથી ઠંડુ પાડી, ગરમ કરી પીગાળવાનું, અને પછી એકદમ સ્પીડ ઉપર, that is known as actually sudden cooling, ઝડપથી ઠંડુ પાડીએ તો તેનું રૂપાંતર અસ્ફટિકમય પદાર્થ કાચમાં થઈ જાય છે. 1.3 સિમ્પલ ક્વેશ્ચન છે. જો આ પ્રશ્ન એકચ્યુઅલી તમને ચેપ્ટરની શરૂઆતમાં એક ટોપિક આપેલું છે, ઘન પદાર્થના પ્રકારો. શેના આધારે? આણ્વીય બળોના આધારે, એમાંથી આવે છે. હવે આટલું, આમાંથી તો કોઈ પણ ઉદાહરણ એક્ઝામમાં હોઈ શકે, અથવા આના સિવાયનું બી હોઈ શકે. તો એક કન્સેપ્ટ સમજી લો, આવા ઉદાહરણ તો હજાર હોઈ શકે. ધાતુનું મિલન જેમાં હોય, અથવા ફક્ત ધાત્વિય પરમાણુનું ઉદાહરણ હોય, જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, તો એને ધાત્વિય ઘન પદાર્થ કહેવાય. અધાતુનું ઉદાહરણ હોય તો એને સહસંયોજક ઘન પદાર્થ કહેવાય. એમાં બી સ્પેશિયલી જો કાર્બન હોય તો જો કાર્બન ના હોય અને અણુ હોય તો એને આણ્વીય ઘન પદાર્થ કહેવાય, અથવા સહસંયોજક જાળીદાર ઘન પદાર્થ કહેવાય. બીજી વસ્તુ, ધાતુ અને અધાતુનું મિલન થઈને ઉદાહરણ બન્યું હોય તો એને આયનીય સંયોજન કહેવાય. રાઈટ? ચાલો હવે ઉદાહરણ જોઈએ. તમને ટોટલ કેટલા ભાગ પાડવાનું કીધું છે? આયનીય, ધાત્વિય, આણ્વીય, જાળીદાર અથવા અસ્ફટિક, બરાબર છે? આ જે ચારે ચાર છે, તમે કહેશો આ ચારમાંથી સ્ફટિકમય કોણ અને અસ્ફટિકમય કોણ? તો આ ચારે ચાર એકચ્યુઅલી સ્ફટિકમય પ્રકારના ભાગ છે, આપણે ગણવાનું છે. રાઈટ. ચલો, સો અમોનિયમ સલ્ફેટ નહીં, અહીંથી શરૂઆત કરીએ. ટેટ્રા ફોસ્ફરસ ડેકોક્સાઇડ એટલે 10 ઓક્સિજન, ટેટ્રા ફોસ્ફરસ ડેકોક્સાઇડ. જુઓ, આમાં ફોસ્ફરસ અને ઓક્સિજન એ બંને કેવા છે? અધાતુ છે. જ્યારે અધાતુનું મિલન થાય ત્યારે આણ્વીય અથવા સહસંયોજક સંયોજન બને. તો આ શેમાં આવશે? આણ્વીય અથવા સહસંયોજક સંયોજનમાં આવશે. નંબર 2, અમોનિયમ ફોસ્ફેટ, NH4 twice PO4. તો NH4+1 છે અને PO4-1 છે, એટલે કે આ બંને આયનોથી બનેલું છે. તો આ કયું સંયોજન કહેવાય? આયનીય સંયોજન કહેવાય. ચાલો, સો એમોનિયમ ફોસ્ફેટ આયનીય સંયોજન કહેવાય. સેકન્ડ, SiC એટલે સિલિકોન કાર્બાઇડ. કયો બંધ હોય એની વચ્ચે? સહસંયોજક બંધ હોય. પણ સિલિકોન અને કાર્બન એ બંને પ્રબળ અધાતુ તત્વો છે. તો આ બંને એ જાળીદાર ઘન પદાર્થ તરીકે ઓળખાય. રાઈટ.
ચલો I2 આયોડીન અને આયોડીન વચ્ચે અગેન અધાતુ અધાતુ, તો આણ્વીય અથવા સહસંયોજક સંયોજન. નેક્સ્ટ P4. અચ્છા, તો જેવું I2 માં કનેક્શન છે એવું તો P4 માં કનેક્શન. એટલે રાસાયણિક ભૌતિક ગુણધર્મો સંખ્યા પરમાણુની અલગ અલગ છે, પણ છે તો અધાતુ અધાતુ, સમદ્વિ પરમાણ્વીય અણુ, બરાબર ને, એક જ પ્રકારના પરમાણુથી બનેલો અણુ, તો બંને આણ્વીય ઘન કહેવાય. ચાલો આ બંને પતી ગયા. પ્લાસ્ટિક અથવા પોલિમર અથવા કાચ એ એ શેમાં જશે, એ અસ્ફટિકમય ઘન પદાર્થમાં જશે. પ્લાસ્ટિક, પોલિમર, કાચ. નેક્સ્ટ ગ્રેફાઇટ એ શું છે, કાર્બનનું જ અપર રૂપ છે. તો જે જગ્યાએ કાર્બનના સંયોજનો જાય એ જગ્યાએ ગ્રેફાઇટ જાય. ક્યાં જાય? જાળીદાર ઘન પદાર્થમાં. બરાબર છે, યસ. બ્રાસ શું છે? આ ધાતુ છે, પિત્તળ છે, કોઈ પણ ધાતુ હોય ધાત્વીય ઘન સંયોજનમાં જાય. રૂબિડિયમ પ્રથમ સમૂહની ધાતુ છે, તો રૂબિડિયમ બી ધાત્વીય ઘન પદાર્થમાં જાય. LiBr ધાતુ અધાતુનું મિલન છે, આયનીય સંયોજન કહેવાય. એન્ડ ફાઇનલી સિલિકોન. તો કાર્બનનું એક સ્વરૂપ ગ્રેફાઇટ જાળીદાર ઘન પદાર્થ હોય, તો કાર્બનની નીચેના ઘરમાં સિલિકોન રહે છે, એક સમૂહના બધા રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તો સિલિકોન પણ જાળીદાર ઘન પદાર્થ કહે છે. રાઈટ. So let's move towards question number 1.4. સવર્ગાંકનો અર્થ શું થાય? તમે સવર્ગાંક 9th ચેપ્ટરમાં બી સાંભળશો, પણ એ સવર્ગાંક અને આ સવર્ગાંક they both are completely different concept. જો સવર્ગાંકનો પહેલા આપણે અર્થ સમજી લઈએ. માનો કે હું ચાર ગોળાઓને આ 1 2 3 4 હજી એક કનેક્ટ કરી દઈએ, અને આ પાંચ ગોળાઓને એક લાઈનમાં મૂકું છું અને તમને કહું છું કે આવા અસંખ્ય ગોળાઓ એક લાઈનમાં મૂકેલા છે, એક જ લાઈનમાં મૂકેલા છે. આ ગોળા પર હું ટીક માર્ક કરું છું. મને એમ કહો કે એક જ સ્તર જો બને અને આવા અસંખ્ય ગોળાઓ એક લાઈનમાં ગોઠવાયેલા હોય, તો આ ક્રોસ કરેલો ગોળો બીજા કેટલા ગોળાઓના ટચમાં છે અથવા એના પડોશી ગોળાઓની સંખ્યા કેટલી છે? 2. બસ. તો આ ક્રોસ કરેલા ગોળાનો સવર્ગાંક 2 થાય. ક્રોસ કરેલા ગોળાનો સવર્ગાંક કેટલો થાય? 2 થાય. ચલો બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે આ રીતે આપણે ગોઠવી દઈએ 1 2 3 4. અચ્છા, જે આપણે બીજું સ્તર ગોઠવીએ એ બીજું સ્તર દરેક ગોળાઓ એકબીજાને અડકે છે એવું તમારે માની લેવાનું. જે બીજું સ્તર છે એ પ્રથમ સ્તર જેવું છે અને ત્રીજું સ્તર બી પ્રથમ અને દ્વિતીય સ્તર જેવું છે. હવે હું ફરીથી ક્રોસ કરું છું કોઈ પણ એક ગોળો. ક્રોસ કરેલો ગોળો બીજા કેટલા ગોળાઓના ટચમાં છે? 1 2 3 4. બસ, તો આનો સવર્ગાંક 4 થાય. તો બોલો હવે સવર્ગાંકની વ્યાખ્યા. સવર્ગાંકનો પર્યાય શું થાય? તો ઘન પદાર્થમાં પરમાણુઓની પડોશી પરમાણુઓની, ઘન પદાર્થમાં રહેલા પરમાણુઓના પડોશી પરમાણુઓની સંખ્યાને સવર્ગાંક કહે છે. પરમાણુઓનો સવર્ગાંક કેટલો થાય? નીચે આપેલા એકમ કોષમાં. પહેલું છે સમઘનીય સમૃદ્ધ સંકુલિત રચના. સમઘનીય સમૃદ્ધ સંકુલિત રચના કેવી રીતે બને? તો જ્યારે પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવાય અને બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવાય ત્યારે પ્રથમ અને દ્વિતીય સ્તર તો અલગ અલગ જ હોવાના. અચ્છા, હવે જો ત્રીજું સ્તર પણ પ્રથમ સ્તર કરતા અલગ હોય ત્યારે બનતી રચનાને એકચ્યુઅલી એબીસી પ્રકારની રચના. હવે આ એબીસી પ્રકારની રચનામાં પ્રથમ સ્તરના જે ચતુષ્ફલકીય છિદ્રો છે એ ચતુષ્ફલકીય છિદ્રો જ્યારે ઢંકાય, એબીસી પ્રકારની રચના જ્યારે ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકે એ વખતે બનતા એકમ કોષને સમઘનીય, જે આગળ પ્રકાર આપ્યો છે ને, જુઓ કયો પ્રકાર આપ્યો છે? સમઘનીય સમૃદ્ધ સંકુલિત પ્રકાર આપ્યો છે. તો ત્યારે સમઘનીય સમૃદ્ધ સંકુલિત બને ત્યારે ત્રણે ત્રણ લેયર અલગ અલગ હોય, સ્તર અલગ અલગ હોય, તો એબીસી પ્રકારના સ્તર બને. અને આ પ્રકારની રચનામાં હવે ધ્યાન આપો કે આપણે ધારો કે આ જે ઉપરનું સ્તર છે એનો એક આડછેદ કાઢીએ, એનો વચ્ચેનો જે ગોળો છે તમે ધ્યાનથી જોશો તો 1 2 3 4 5 અને 6 પોતાના સ્તરના 6 અન્ય ગોળાઓના ટચમાં છે. તો આનો પોતાના સ્તરમાં સવર્ગાંક કેટલો થયો? 6. અચ્છા, એની નીચેના સ્તરમાં એ બીજા 1 2 અને 3 ના ટચમાં હશે, તો નીચેના સ્તરનો સવર્ગાંક કેટલો થયો? 3. હવે એક બીજી વસ્તુ, એની ઉપર શું આવશે? બી સ્તર આવશે. આઈ જુઓ, આ બી સ્તર છે. તો આ બી સ્તર એટલે કે આ ગોળાની ઉપર એ બીજા કેટલા ગોળાના ટચમાં હશે? 3. એટલે 6 પોતાના સ્તર, 3 ઉપરના સ્તર, 3 નીચેના સ્તર. તો આ ત્રણેયનો ટોટલ સરવાળો કરીએ તો કેટલો થાય? 12 થાય. મતલબ સમઘનીય સમૃદ્ધ સંકુલનનો સવર્ગાંક થાય 12. અને હવે અંતઃકેન્દ્રિતની વાત કરીએ.
જો ક્યારે બી એકમ કોષ આવે એટલે પહેલા કલ્પના કરવાની. આ ચેપ્ટર કેમિસ્ટ્રી કમ અને કલ્પનાનું વધારે છે, ઇમેજિનેશન કલ્પનાના ઘોડાપુરનું વધારે છે. તો એની માટે અચ્છા એક મિનિટ, અચ્છા અંતઃકેન્દ્રિત સમઘનીય રચના નું ચિત્ર યાદ કરી લો. કે ભાઈ 8 ખૂણા પર 8 પરમાણુ ઇમેજિન કરજો અને વચ્ચે એક પરમાણુ. હવે વચ્ચે વાળો જે એક પરમાણુ છે એ ઉપરના 4 અને નીચેના 4 ના ટચમાં છે. પડોશી એના કેટલા 4 ઉપર રહે છે અને 4 નીચે રહે છે. કયા 4 ઉપરના 8 ખૂણાના 8 પરમાણુ, એટલે 4 ખૂણા ઉપર ને 4 ખૂણા નીચે અને વચ્ચે આપણો અંતઃકેન્દ્રિત વાળો મોટો એક જ ગોળો. તો ઉપરના 4 અને નીચેના 4 ટોટલ સવર્ગાંક કેટલો થાય 8 થાય. રાઈટ. તો અરે આ પ્રશ્ન બહુ નાનો છે, બસ લખવાનો આ રીતે. જો પહેલા ઇન્વર્ટેડ કોમામાં સવર્ગાંકની વ્યાખ્યા લખેલી છે, પછી સમઘનીય સમૃદ્ધ સંકુલનમાં સવર્ગાંક 12 થાય અને અંતઃકેન્દ્રિતમાં સવર્ગાંક કેટલો થાય 8 થાય, જે મેં તમને સમજાવ્યું. તમે કહેશો આકૃતિ દોરવાની છે ભાઈ? ના, તમારે આ આકૃતિ દોરવાની નથી, આ સમજ માટે છે. બરાબર, જ્યારે આકૃતિ દોરવાની હશે ત્યારે હું તમને કહી દઈશ. ચલો સો લેટ્સ મૂવ ટુવર્ડ્સ 1.5. ગણતરી છે, બહુ જ સિમ્પલ સરસ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં જે બે સમીકરણો શીખશો એનો ઉપયોગ થાય એવા દાખલા બોર્ડમાં આવશે આવશે અને આવશે. અચ્છા હું તમને માર્ક કહેવાનું ભૂલી ગયો નહીં. 1.3 જો 1.3 આટલું 2 માર્કથી વધારેમાં ના પૂછાય, અને જો 2 માર્કમાં પૂછાય તો જનરલી 4 કે 5 ઉદાહરણો હોય છે. બરાબર છે. ઓકે 1.4 ની વાત કરીએ. અગેન આ બંને પ્રશ્નો બી 1 માર્કના છે, એટલે ટોટલ આના કેટલા થાય 2 જ માર્ક થાય. બરાબર છે. ચલો 1.5 યસ. તો 1.5 માં આ પ્રશ્ન જનરલી જો થિયરીમાં પૂછાય તો તમને 2 થી 3 માર્કમાં પૂછાય છે. પ્રશ્ન શું છે પહેલા એ જોઈ લો. તમને કોઈ અજ્ઞાત ઘન અજ્ઞાત ધાતુ પદાર્થ મળી આવ્યો જેનો તમે એકમ કોષનો અભ્યાસ કરો. હવે આ એકમ કોષના તમે પરિમાણ જાણતા હો કે ભાઈ એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ એના પરિમાણ કહેવાય. તો એનું પરમાણુય દળ કેવી રીતે શોધાય, આ પ્રશ્ન છે. ઓકે હવે જો પહેલા તો આપણે ધારવું પડશે કે ભાઈ અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષના પરિમાણ જાણતા હોવાથી પરમાણુનું દળ નીચે પ્રમાણે ગણી શકાય. તો પહેલા તો એકમ કોષની ધારની લંબાઈ તમારે ધારવી પડશે. તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય એ સેન્ટીમીટર. તમે જે રૂમમાં બેઠા છો એકમ કોષ છે, બધા એકમ કોષના ચિત્રો આગળ બતાવું છું, પણ બને ત્યાં સુધી પહેલા ઇમેજિનેશનમાં લાવો, કલ્પનામાં લાવો, તો જ આ ચેપ્ટર ના ક્વેશ્ચન સોલ્વ થશે. તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં સીલિંગ અને આ દિવાલ જે અમારી પાછળની દિવાલ જે જગ્યાએ મળે છે એને શું કહેવાય ધાર કહેવાય. બરાબર છે. એટલે તમે જે રૂમમાં બેઠા છો જો ચોરસ રૂમ હોય તો એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી છે, તો સરખી એટલે આપણે એને a કહી દઈએ છીએ. તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય a થાય. ઘનતા ધારીએ છીએ આપણે બધું 10 15 20 25 કશું બી ધારી શકાય, આપણે એની જગ્યાએ એક સિમ્બોલ ધારીએ છીએ કે ભાઈ d ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પરમાણુય દળ બધું CGS માં જ છે તો બધું CGS માં જ હોવા જોઈએ બધા એકમો. પરમાણુય દળ m ગ્રામ પર મોલ. હા, એકમ કોષમાં પરમાણુની સંખ્યા z, એટલે જો ફલક કેન્દ્રિત હોય તો 4 આવે, અંતઃ કેન્દ્રિત હોય 2 આવે, અને સાદો એકમ કોષ હોય આદિમ એકમ કોષ જ આવે. એન્ડ ફાઇનલી એક પરમાણુનું દળ એટલે સ્મોલ m. અહીં તમે w બી લગાવી શકો. અચ્છા એકમ કોષનું કદ હવે તમે યાદ કરો કદ કેવી રીતે માપવાનું. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, સોરી લંબાઈ આમ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જો રૂમ ચોરસ હોય તો કેટલી હોય a જેટલી, a ગુણ્યા a ક્યુબ. બરાબર ને? યસ. તો એકમ કોષનું આ કોપ નથી, આ કોષ છે. એકમ કોષનું દળ કેટલું થાય એકમ કોષમાં એક પરમાણુનું દળ કેટલું જુઓ અહીંયા m ગ્રામ. એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી, તો ભાઈ z 10 15 25 કોઈ બી હોઈ શકે z. હવે એક પરમાણુનું દળ જો સ્મોલ m હોય તો એકમ કોષના બધા પરમાણુનું કુલ દળ કેટલું થાય, તો સ્મોલ m ગુણ્યા પરમાણુની સંખ્યા zm. રાઈટ. અને એક પરમાણુનું દળ કેટલું થાય, તો આણ્વીય દળ જો એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓને જે તે અણુનું જે તે પદાર્થનું આણ્વીય દળ કહેવાય. તો એવોગેડ્રો નંબર જેટલા અણુ એટલે આણ્વીય દળ જેટલું વજન m ગ્રામ પર મોલ. તો એક પરમાણુ એ કેટલા, તો આણ્વીય દળ ભાગ્યા એવોગેડ્રો નંબર જેટલા. હવે આ ડિટેલ બધી ભેગી કરીએ કેમ કરી, ગ્રીન કલરના સમીકરણ ઉપર ફોકસ કરાવવા માટે કરી. તો શું કહે છે ગ્રીન કલરનું સમીકરણ, કે એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષનું દળ. સિમ્પલ છે, જો આ કોઈ સમીકરણ 9 નું અહીંયા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ.
તો એકમ કોષનું દળ કેટલું છે જરા ઉપર ચેક કરો. એકમ કોષનું દળ છે Z into m. આખા એકમ કોષના બધા પરમાણુનું કુલ દળ. અચ્છા કયો એમ છે? સ્મોલ એમ છે, વજન વાળો એમ છે, ભાગ્યા એકમ કોષનું કદ. આપણે એકમ કોષનું કદ કેટલું નક્કી કર્યું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે AQ. હા બરાબર, પ્રશ્ન જુઓ ને જરા. ઓકે, પરમાણુય દળ શોધવાનું છે. આમાં તો પરમાણુય દળની ટર્મ છે નહીં, ઇન્સ્ટોલ કરવી પડશે. તો આ સમીકરણ પર પાછા જાઓ. એકમ કોષનું દળ બરાબર Z into m. હવે એમાં એક પરમાણુનું દળ બરાબર કેપિટલ M upon n. તો આ m શું છે? સ્મોલ m જરા અહીં ફરીથી જુઓ. સ્મોલ m શું છે? એક પરમાણુનું દળ છે. એક પરમાણુનું દળ છે, આ સ્મોલ m છે. તો સ્મોલ m બરાબર કેપિટલ M ડિવાઇડેડ બાય n. બસ, તો બની ગયું સમીકરણ. બેઝિક સમીકરણ બની ગયું. આ સમીકરણ સૌથી વધારે દાખલામાં કામ લાગશે. મેં આજ મોડે કર્યું છે. D is equal to Zm upon A cube into n. હા, હવે તમને તો ઘનતા શોધવા નથી કીધું, તમને આણ્વીય દળ શોધવાનું કીધું. કઈ નહીં, આણ્વીય દળને સૂત્ર કરતા બનાવો. આણ્વીય દળ બરાબર D A cube n. દાખલો હોય કે સાબિત કરોની થિયરી, છેલ્લા સમીકરણ ઉપર ગિફ્ટ પેકિંગ કરવાનું. બસ, તો આ એમ શોધી કાઢો એટલે એકમ કોષનું આણ્વીય દળ આવી જાય. રાઈટ, ચલો નેક્સ્ટ 1.6 જો. સ્ફટિકની સ્થાયીતા તેના ગલન બિંદુની માત્રા પર આધાર રાખે છે. આની આલોચના કરો. પહેલા તમે મને એમ કહો કે તેલ અને પાણી બંનેમાંથી કોણ પહેલા ઉકળે? પાણી. તો તેલમાં ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ વધારે જોઈએ, તાપમાન વધારે જોઈએ ટૂંકમાં એને ઉબાલવા માટે. કેમ? કારણ કે કોનામાં આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે છે, તેલમાં કે પાણીમાં? તેલમાં. એટલા માટે તે ઘટ્ટ સ્વરૂપે છે. અચ્છા, તો કોણ વધારે સ્થાયી છે? 100 ડિગ્રી સેલ્સિયસ આવે એટલે પાણી તો તરત વરાળ બની ઉડી જાય. તેલ એટલું ઇઝીલી ના ઉડે. કોણ વધારે સ્થાયી છે? ફટાક દઈને ઉડી ગયું એ? નો, એ ના ઉડ્યું એ તેલ વધારે સ્થાયી. તો ગલન બિંદુ ની સ્થાયીતા આપણે એ રીતે નક્કી કરી. તો આ જે તેલ અને પાણીનું ઉદાહરણ લીધું એનાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અથવા ઇવન ઉત્કલન બિંદુ અને સ્થાયીતા વચ્ચે શું સંબંધ છે? તો પહેલો સંબંધ આપણે એવો રાખ્યો કે જો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોઈ સંયોજનનું વધારે હોય. કેમ વધારે હોય? કારણ કે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હશે. આ જેટલું વધારે એટલું ગલન બિંદુ વધારે. અચ્છા, ગલન બિંદુ જેટલું વધારે એટલું જ એની સ્થાયીતા વધારે એમ કહી શકાય. તો ખેલ છે આંતર આણ્વીય આકર્ષણ બળનો. હવે પ્રશ્ન વાંચો. તો ગલન બિંદુની માત્રા ઉપર સ્ફટિકની સ્થાયીતા કેવી રીતે નક્કી થાય? સીધો હિસાબ છે ભાઈ, ગલન બિંદુ જેટલું વધારે સ્થાયી હોય એટલું જ એ સ્ફટિક વધારે સ્થાયી કહેવાય. ઉદાહરણમાં આપણે આમાં કેટલા આપેલા છે? 2 આપેલા છે, એ જોઈ લઈએ પહેલા. જો, ઘન પાણી અને ઇથાઇલ આલ્કોહોલ, પછી ડાઇથાઇલ ઇથર અને મિથેન આપ્યું છે. તો સૌથી વધારે ગલન બિંદુ ઘન પાણીનું છે, એના પછીનું ગલન બિંદુ. અચ્છા, ગલન એટલે ઉકળવું નહીં, ગલન એટલે ફ્રીઝ થવું. બરાબર ને? ફ્રીઝ થવું, ઠાર થવું? નો 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 નો. ગલન એટલે ઓગળવું. તો ઘન પાણી પછી આવશે ઇથાઇલ આલ્કોહોલ. જો, હવે ઘન પાણી અને ઇથાઇલ આલ્કોહોલમાં આંતર આણ્વીય આકર્ષણ બળો બીજા બધા કરતા પ્રબળ છે. તો તમે કહેશો કે કયા આંતર આણ્વીય આકર્ષણ બળો છે આ બે વચ્ચે? તો આ બંને ધ્રુવીય અણુઓ હોવાથી એમની વચ્ચે હાઇડ્રોજન બંધ પ્રકારના આંતર આણ્વીય આકર્ષણ બળો છે. આપણે અમને ઉત્કલન બિંદુના ક્રમમાં ગોઠવીએ. તો ઘન પાણીનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે, પછી ઇથાઇલ આલ્કોહોલ આવે, પછી ડાય ઇથાઇલ, વેલ્યુ હમણાં હું આગળ બતાવું, ડાય ઇથાઇલ ઇથર આવે, એન્ડ ફાઇનલી મિથેન આવશે. કારણ કે મિથેનમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નહિવત છે, હાઇડ્રોજન બંધ તો છે જ નહીં. ડાય ઇથાઇલ ઇથરમાં બી આંતર આણ્વીય આકર્ષણ બળ છે પણ નિર્બળ છે, એમાં હાઇડ્રોજન બંધ નથી. તો ઘન પાણી અને ઇથાઇલ આલ્કોહોલ કેમ જીતી ગયા? હવે તમને ખબર પડી ગઈ, કારણ કે એમાં હાઇડ્રોજન બંધ. બરાબર છે? યસ. તો આ અણુ વિશે જેટલી બી ટિપ્પણીઓ કરવાની હતી બધી મેં ટિપ્પણીઓ કરી. હવે ફાઇનલી તમારે અહીં લખી દેવાનું આટલું છે. એક મિનિટ, હા જરા સેટ કરું. ચલો, દેખાય છે તમને? ઓકે, પરફેક્ટ. જો, ઘન પાણી, ઇથાઇલ આલ્કોહોલ, ડાઇથાઇલ ઇથર અને મિથેન, આ ચારનું ઉત્કલન બિંદુ જુઓ. સૌથી વધારે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે ઘન પાણીનું. એના પછી ઇથાઇલ આલ્કોહોલ, પછી ડાઇથાઇલ ઇથર અને છેલ્લે વાયુ સ્વરૂપમાં આવેલો મિથેન, કે જેમાં ઉત્કલન બિંદુ અત્યંત ઓછું છે. એટલે અણુ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ અથવા અણુ વચ્ચેની સ્થાયીતા ઓછી છે. બરાબર છે? અને ડાઇથાઇલ ઇથર અને મિથેનમાં શું હોય? નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ. અને આથી એમના ગલન બિંદુ કેવા હોય? નીચા હોય.
चलो नेक्स्ट, तो कौन से नंबर पे आ गए भाई हम? 1.7, ये थोड़ा सा लंबा चलेगा कारण કે આપ અચ્છા આના પ્રીવિયસ ક્વેશ્ચન ના માર્ક આવશે 2 માર્ક. આ પ્રીવિયસ ક્વેશ્ચન ના માર્ક આવશે 2 માર્ક, બરાબર ને? ચલો હવે બબે માર્કના 3 તફાવત જોવાના છે. આ 3 તફાવતમાંથી 2 4 માર્કમાં પૂછાઈ શકે, હા ને? ઓકે, તો આમાંથી દરેક તફાવત કેટલા માર્કનો છે? આમાંથી દરેક તફાવત 2 માર્કનો, બરાબર? જુઓ હવે સૌથી પહેલું શું છે? એક મિનિટ, તમને દેખાય છે ને? ઓકે, સૌથી પહેલું છે ષટકોણીય સમૃદ્ધ સંકુલન અને સમઘનીય સમૃદ્ધ. પહેલા આપણે આના પર ફોકસ કરીએ. બબે માર્કના તફાવત કોઈ પણ બે જો પૂછાય, કોઈ પણ બે ભેગા કરીને પૂછાય તો હોઈ શકે 4 માર્કમાં, અને 3 ભેગા કરીને તો આવે જ નહીં. ચલો, સૌથી પહેલા ષટકોણીય સમૃદ્ધ સંકુલન અને સમઘનીય સમૃદ્ધ. ષટકોણીય સમૃદ્ધ સંકુલન કોને કહેવાય? યાદ કરો, જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર સમજો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી બે રચના. સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી બે રચના. એક તો એબીસી પ્રકારની રચના અને બીજી એબી એ પ્રકારની રચના. હવે એબી એ પ્રકારની રચનામાં એન્ટર થઈએ તો એબી એ પ્રકારની રચનામાં પહેલું સ્તર બીજું સ્તર પહેલા સ્તર કરતા અલગ હોય, પરંતુ જે ત્રીજું સ્તર છે એ તો પાછું સેમ ટુ સેમ પહેલા સ્તર જેવું જ હોય, અને એટલા માટે જ આને એબી એ પ્રકારની રચના કહીએ. તો જ્યારે બી બીજા સ્તર ની ગોઠવણી એવી રીતે થાય કે જેથી પહેલા સ્તર જેવું જ હોય, ત્યારે બનતી ત્રિપરિમાણીય રચનાને ષટકોણીય સમૃદ્ધ સંકુલન કહેવાય. આ એક કેસ થયો. બીજા કેસ પર આવો, સમઘનીય સમૃદ્ધ સંકુલન. તો જ્યારે ત્રીજું સ્તર, જરા પહેલા સ્તર પર ફોકસ, એના પછી બીજું, એના પછી ત્રીજું, કલર બદલાયો મતલબ સ્તર બદલાઈ ગયું. તો એ બી અને સી આ ત્રણ સ્તરો કેવા છે? અલગ અલગ છે. મતલબ આજે ત્રીજું સ્તર આવી થોડું આડું ફાટ્યું કે હું એ જેવો ના બનું, બી જેવો ના બનું, હું મારા જેવો બનીશ, અલગ બનીશ. તો આને એબીસી પ્રકારની રચના. કોના પ્રકારની? એબીસી પ્રકારની રચના. હવે જ્યારે આ એબીસી પ્રકારની રચના થાય અને આને ત્રિપરિમાણમાં ગોઠવીએ ત્યારે બનતી રચનાને સમઘનીય સમૃદ્ધ કહેવાય. બીજી વસ્તુ, સમચતુષ્ફલકીય થી બન્યું ષટકોણીય. અહીંયા આગળ ષટકોણીય સમૃદ્ધ સંતુલન લખવાનું, પણ અચ્છા મેં તો આ પેલું સમજાવ્યું હતું કે ભાઈ છિદ્ર, સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના, અને આ જે સમઘનીય છે એ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. બરાબર છે? જો અહીં એબી એ પ્રકારની ગોઠવણી, એબીસી પ્રકારની ગોઠવણી. આ બંનેમાં એક વસ્તુ કોમન છે કે આ બંનેમાં દરેક ગોળો બીજા 12 ગોળાના ટચમાં છે, રાઈટ? તો અહીં આગળ સવર્ગાંક કેટલો થશે? 12 થશે, અને અહીં આગળ બી સવર્ગાંક કેટલો થશે? 12 થશે. અહીં આગળ પેકિંગ ક્ષમતા કેટલી થશે? 74%. મેરે ભાઈ અહીં આગળ બી પેકિંગ ક્ષમતા કેટલી થશે? 74% થશે. બરાબર છે? યસ. ચલો વન બાય વન જઈએ. બીજા બે પ્રશ્નો. પહેલો પ્રશ્નની નોટ્સ તમે જોઈ લો જરા, પછી જઈએ. તો જો બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્રો પર ત્રીજા સ્તરના ગોળાઓ ગોઠવાય, અને એવી રીતે ગોઠવાય કે જે પ્રથમ સ્તરના ગોળાઓ જેવા જ હોય, ત્યારે એબી પ્રકારની રચના બને, જેને ષટકોણીય સમૃદ્ધ સંકુલન અથવા એચસીપી કહેવાય. અને સમઘનીય સમૃદ્ધ સંકુલનમાં ત્રીજું સ્તર બીજા સ્તર પર એવી રીતે ગોઠવાય કે જેથી અષ્ટફલકીય છિદ્રો ઢંકાઈ જાય, તો એને એબીસી પ્રકારની રચના. અને એબીસી પ્રકારની રચનામાં સીસીપી અને એફસીસી બંને પોસિબલ. યસ. ઉદાહરણ, ઝિંક અને મેગ્નેશિયમ, 2+2+2 વાળા ઝિંક અને મેગ્નેશિયમ, તેમાં આવશે ષટકોણીય સમૃદ્ધ સંકુલનમાં. અને સમઘનીયમાં કયા આવશે? કોપર અને સિલ્વર, બે ડી વિભાગના તત્વો, કોપર અને સિલ્વર. બરાબર છે? યસ. ચલો આકૃતિ, અચ્છા અહીં પણ આકૃતિબેનને દોરવાની જરૂર નથી. આકૃતિબેનને દોરવાની જરૂર નથી. બરાબર છે? જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. ચલો 1.7 પ્રશ્ન. અચ્છા બીજો પ્રશ્ન, મતલબ 1.7 માં સેકન્ડ પોઈન્ટ, સ્ફટિક લેટાઈસ અને એકમ કુસુમ. ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે. મેં ડાબી બાજુ જે દોર્યું છે ને એ સ્ફટિક લેટાઈસ છે, સ્ફટિક લેટીસ. અને આ સ્ફટિક લેટીસમાંથી તમે જો આટલો રૂમ, એક રૂમ કાઢી લીધો અને બહાર મૂક્યો, તો આ એક રૂમને એકમ કોષ કહેવાય. એક ધારો કે આપણે ઉદાહરણ લઈએ NaCl નું, તો આ જો NaCl નો સ્ફટિક હોય તો આના દરેક ખૂણે એક Na+Cl- Na+Cl-
આ રીતે એકાંતરે ગોઠવાયેલા હોય. અહીં એને પ્લસ આવે તો અહીં શું આવશે? અહીં શું આવશે? Cl માઇનસ આવશે. શું આવશે? Cl માઇનસ. તમે જુઓ આ સ્ફટિક, આને સ્ફટિક લેટીસ અથવા સ્ફટિક કહેવાય. તો હવે બોલો સ્ફટિક કોને કહેવાય? તો જે અથવા લેટીસ, સ્ફટિક લેટીસ કોને કહેવાય? અથવા લેટીસ, લેટીસ અને સ્ફટિક લગભગ સરખા શબ્દો છે. સમજો હવે સ્ફટિક લેટાઈસ એક એવી ત્રિપરિમાણીય રચના છે, મતલબ 50 માળનું એક આખું બિલ્ડિંગ તમે ઊભું કરી દીધું તો એ બિલ્ડિંગને સ્ફટિક લેટાઈસ કહેવાય. સ્ફટિક લેટીસ એક એવી ત્રિપરિમાણીય રચના છે કે જે પરમાણુઓની કાલ્પનિક ગોઠવણીથી, એટલે પરમાણુ વચ્ચે દોરેલી કાલ્પનિક રેખાઓથી બને છે. અને સ્ફટિક લેટાઈસનો દરેક બિંદુ એક પરમાણુ અથવા આયન અથવા અણુને રજૂ કરે છે. પરંતુ એકમ કોષ એ સ્ફટિક લેટાઈસનો નાનામાં નાનો ભાગ છે કે જેમાં સ્ફટિક લેટાઈસમાં ઓછામાં ઓછા એક એકમ કોષમાં કેટલા પરમાણુઓ સમાઈ શકે એની ગણતરી કરે. એકમ કોષને દર્શાવવા માટે પરિમાણ જોઈએ, ABC આલ્ફા બીટા ગામા. સ્ફટિક લેટાઈસને દર્શાવવા માટે એવા કોઈ પરિમાણની જરૂર નથી. ધેટ્સ ઓલ અબાઉટ સ્ફટિક લેટાઈસ એન્ડ એકમ કોષ. ચાલો નેક્સ્ટ પર જઈએ અને તમે જરા તમારું સ્ક્રીનશોટ લઈ લો. તો અવકાશમાં સમાન બિંદુઓની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી કે જે ઘટક કણ રજૂ કરે એને સ્ફટિક લેટાઈસ કહેવાય. અને એમાંથી એક નાનો ભાગ 50 માળના બિલ્ડિંગમાંથી એક રૂમને તમે બહાર કાઢી લો જોવા માટે કે આ રૂમની મજબૂતી કેટલી છે, એ રૂમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેટલા છે, બાકીના 49 રૂમના એવા જ હશે. ખરા? તો એકમ કોષ સ્ફટિકમાંથી કાઢેલો 50 માળની બિલ્ડિંગમાંથી કાઢેલો એક રૂમ એ એકમ કોષ. બરાબર છે? લઈ લીધો સ્ક્રીનશોટ? યસ. ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. પહેલા તમે મને એમ કહો કે છિદ્ર એટલે શું? સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ પરમાણુઓને આપણે ગોળા તરીકે કલ્પ્યા છે. હવે જ્યારે આવા ગોળાઓ, મોટા મોટા બે ગોળાઓ લઈ લો અથવા બોલ લઈ લો, એને તમે 2 3 4 બોલ ઉપર નીચે મૂકશો તો વચ્ચે ખાલી જગ્યા અથવા પોલાણ રહેશે. એ પોલાણને જ છિદ્ર કહેવાય. અને એના પાછા બે પ્રકાર છે. કયા? સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. હવે જુઓ, પ્રથમ સ્તરના ગોળા ઉપર જ્યારે દ્વિતીય સ્તરના ગોળાઓ ગોઠવવામાં આવે, ચલો આ થઈ ગયું પ્રથમ સ્તર. હવે આના ઉપર દ્વિતીય સ્તરના ગોળાઓ બે રીતે ગોઠવવાના. તમે ધ્યાનથી જુઓ તો પ્રથમ સ્તરમાં 3 પરમાણુઓ જે જગ્યાએ ભેગા થાય છે એ જગ્યાએ પાછું શું આપેલું છે? શું થયું? છિદ્ર બન્યું. હવે જો જે બીજા સ્તરનો ગોળો છે એવી રીતે ગોઠવાય કે પ્રથમ સ્તરનું પેલું જે ત્રિકોણાકાર છિદ્ર છે એ ઢંકાઈ જાય. હવે આ 4 પરમાણુના મધ્ય બિંદુને કનેક્ટ કરીએ તો બનતી રચનાને સમચતુષ્ફલકીય રચના કહેવાય. સમચતુષ્ફલકીય રચના કહેવાય. અને આ રીતે બનતા છિદ્રને સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. હવે વાત કરીએ અષ્ટફલકીયની. તો બીજા સ્તરના ગોળાઓ એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી પ્રથમ સ્તરનું જે છિદ્ર છે ત્રિપરિમાણીય એ ઢંકાઈ જાય નહીં. થોડી વિચિત્ર આકૃતિ છે, એક્ઝેક્ટ આકૃતિ હું તમને બતાવું. હવે જો અહીંયા આગળ જે છિદ્ર છે એ ઢંકાયું નથી. અહીંથી હું આમ જોઈશ, તમે મને સામે દેખાશો, તમે જોશો તો હું દેખાઈશ, પણ આ કેસમાં તમે જોશો તો હું દેખાઈશ નહીં, દેખાવું, કારણ કે એ તો છિદ્ર ઢંકાઈ ગયું, એ ઢંકાતું નથી. જો સમચતુષ્ફલકીય છિદ્ર કંઈક આ પ્રકારનું અને અષ્ટફલકીય છિદ્ર કંઈક આ પ્રકારનું. સમચતુષ્ફલકીયમાં આમ થઈ જાય અને અષ્ટફલકીયમાં આમ રહે. બરાબર છે? યસ. તો આને કહેવાય સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર. લેટ્સ હેવ અ લુક ઓન ધી આન્સર. જુઓ હવે. ઓકે, તો એક મિનિટ, આન્સર ક્યાં છે? तो हियर कम्स द आंसर. गुम हो गया था तो अभी प्रकट हो गया आंसर, है ना? चलिए, तो लास्ट पॉइंट, 7मा નો 3rd નંબરનો પોઈન્ટ કે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર કોને કહેવાય? તો જો જે મેં તમને એક્સપ્લેનેશન આપ્યું એ અહીં આગળ એની વ્યાખ્યાના સ્વરૂપમાં મેં ટાઈપ કરીને મૂકેલું છે. સમચતુષ્ફલકીય છિદ્રો 4 ગોળાઓ દ્વારા રચાય અને અષ્ટફલકીય છિદ્રો અમુકવાર 8 ગોળાઓ દ્વારા. સ્ટુડન્ટ બોલે છે ગલત જવાબ. અષ્ટફલક ડઝન્ટ મીન 8. જ્યારે 6 ગોળાઓના મધ્ય બિંદુ એકબીજા સાથે કનેક્ટ થાય, એક સરખા અંતરે આવેલા 6 ગોળાઓના, ત્યારે 8 સરખી બાજુઓની એક રચના બનાય અને એને અષ્ટફલકીય છિદ્રો કહેવાય. ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એ પરમાણુની સંખ્યા કરતા ડબલ હોય. મતલબ ધારો કે FCC હોય તો FCC માં પરમાણુની સંખ્યા કેટલી છે? 2. તો 2 × 4 = 8 ચતુષ્ફલકીય છિદ્રો.
અને એ જ એફસીસી માં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? એક મિનિટ અષ્ટફલકીય અચ્છા બે અહીં નહીં, હા બે અહીં કાપી નાખજો. એફસીસી માં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? તો પરમાણુની સંખ્યા જેટલી. એટલે ધારો કે એફસીસી હોય તો એફસીસી માં પરમાણુની સંખ્યા 4 થાય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ 4 થાય. પણ સમચતુષ્ફલકીય છિદ્રો ગુણ્યા 2 થાય, કારણ કે અષ્ટ કરતા એ ચતુસ અડધું છે, એમ યાદ રાખો. હા, આમાં આકૃતિ દોરવાની છે, આમાં આકૃતિ દોરવી પડશે. પછી તમે જ્યારે આ ચેપ્ટર ચાલ્યું હશે ને સ્કૂલ ક્લાસમાં, ત્યારે તમને કન્ફ્યુઝન થયું હશે તો પછી ઘન પદાર્થમાં કયા છિદ્રો હોય, સમચતુષ્ફલકીય કે અષ્ટફલકીય? ચલો એની માટે એક બીજું ફિગર બતાવો. પ્રથમ સ્તર ઉપર અચ્છા ચતુષ્ફલકીય છિદ્રોની ઇંગ્લિશમાં કહેવાય ટેટ્રાહેડ્રલ, એટલે એને ટી વડે દર્શાવે છે, અને અષ્ટફલકીય છિદ્રોની ઇંગ્લિશમાં કહેવાય ઓક્ટાહેડ્રલ, એટલે એને ઓ વડે દર્શાવે છે. હવે ધ્યાનથી જુઓ તો તમને જે ટી લખેલા છે, નીચે રેડ કલરના બબલ છે અને ઉપર પિંક કલરના બબલ છે. હવે આ પિંક કલરના બબલ જો રેડ કલરના બબલના છિદ્રો ઉપર મૂકવામાં આવે તો મને એમ કહો કે તમને આમાંથી કેટલા ટી દેખાય? એક પણ ટી ના દેખાય. આ તો ટ્રાન્સપરન્ટ એટલે કાચના બબલ મૂકેલા છે, ગોળા મૂક્યા છે, એટલે તમને ટી દેખાય છે. હા, પણ તમને ઓ જરૂરથી દેખાશે. તો હવે આપણને ક્લિયર છે કે કોઈ પણ ઘન પદાર્થ બને એ વખતે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય બંને છિદ્રો બને, પણ चतुष्फलकीय छिद्रों की संख्या अष्टफलकीय करता डबल होएगा, है ना? चलो, that is about question number 7, all the three sub parts. 1.8 जो આમાં એક શબ્દ પર ફોકસ કરવાનું છે, લેટિસ બિંદુ. ઘણી વખત આપણે આમાં એવું સમજી લઈએ છીએ કે આપણને પરમાણુઓની સંખ્યા પૂછી છે, બટ ના, લેટિસ બિંદુની સંખ્યા પૂછી. અને બીજી એક વસ્તુ, ફલક કેન્દ્રિત સમઘનીય હોય કે ફલક કેન્દ્રિત ચતુષ્ફલક હોય, એમાં લેટિસ બિંદુઓની સંખ્યા તો સરખી જ થાય. ચલો ઇમેજિનેશન કરો, ફલક કેન્દ્રિત 8 ખૂણા પર 8 પરમાણુ, અને જે મારી પાછળ દીવાલ છે એવી રીતે આજુબાજુ ટોટલ 4, એક પાંચમી ફર્શ અને છઠ્ઠી નીચે જમીન, તો ટોટલ 6 બાજુઓ છે. તો અહીંયા આગળ જે બ્લુ કલરના બબલ છે, આ મારી ઉપરના રૂમની દીવાલ, મતલબ આ ફર્શ, આ નીચે જમીન, પછી આ એક મારી પાછળ બેઠું છું, ધારો કે આ બબલ છે. તો આ રીતે 6 બાજુઓ પર 6 બબલ આવ્યા. લેટિસ બિંદુની સંખ્યા પૂછી છે. સો ફોર ફર્સ્ટ એન્ડ ફોર સેકન્ડ આ બંને માટે સેમ ગણતરી છે કે ભાઈ ખૂણાના પરમાણુ કેટલા. હવે જો લખવાનું આ રીતે, ખૂણાના પરમાણુ અથવા ખૂણાના લેટિસ બિંદુ કેટલા? ભાઈ 8. અને અંતઃ નહીં, ફલક કેન્દ્રના લેટિસ બિંદુ કેટલા? ફલક કેન્દ્ર, થોડું હેન્ડરાઇટિંગ આગળ પાછળ જશે. ફલક કેન્દ્રના લેટિસ બિંદુ કેટલા? 6. તો 8 વત્તા 6 14 લેટિસ બિંદુ થાય. હાલાકી જો પરમાણુની સંખ્યા ગણવાનું કીધું હતું તો 4 થશે, પણ અત્યારે લેટિસ બિંદુ કીધું છે એટલે ટોટલ ફલક કેન્દ્રના 6 અને 8, ये किसी को छोड़ नहीं पढ़ाई दे तो मैं जरा इसको कर देता हूँ. चलो, और ये माइनस वाला भी नहीं. हाँ, तो 8 વત્તા 6 14 થાય. અંતઃ કેન્દ્રની વાત કરીએ. ચલો એની માટે આપણે એનું ચિત્ર જોઈ લઈએ. અચ્છા, અગેન તમારે આ આકૃતિ દોરવાની નથી. અંતઃ કેન્દ્રમાં કુલ ખૂણાના પરમાણુ કેટલા છે? ખૂણાના પરમાણુ કેટલા છે? બોલો ફટાફટ. 8. કોઈ પણ એકમ કોષમાં ભાઈ ખૂણાના પરમાણુ તો 8 જ. અને અંતઃ કેન્દ્ર ઉપર પરમાણુની સંખ્યા કેટલી છે? તો ભાઈ 1. અને લેટાઇસ બિંદુ કેટલા થયા? 9 થયા. હા, પણ પરમાણુની સંખ્યા કે તો 8 * 1/8 + 1 એટલે ટોટલ 2 થશે. પણ લેટિસ બિંદુની સંખ્યા કીધી છે, કેટલા આવશે? 8 ખૂણાના 8 અને વચ્ચેનો 1 એટલે ટોટલ 9. અંતઃ કેન્દ્રિત અને ઉપરના બે ઓવર. રાઈટ, 1.9. સહી ક્વેશ્ચન है. જો ધાત્વીય અને આયનીય સ્ફટિક વચ્ચે સમાનતા અને ભિન્નતાના આધારો ચર્ચો. પહેલા આપણે સમાનતાની વાત કરીએ, ભાઈચારાની વાત કરીએ, પછી બે વચ્ચે ઝઘડો કેમ થયો, તફાવત કેમ આવ્યો એની વાત કરીએ. જો કોઈ પણ કન્સેપ્ટ સમજવો હોય તો પહેલા ઉદાહરણ ઇન્સ્ટોલ કરો. જેમ હું તમને એમ કહું કે ધાત્વીય ઘનના ઉદાહરણ કયા કયા આવે? ધાત્વીય ઘન તમે કહેશો કે ભાઈ સોડિયમ આવે, પછી એલ્યુમિનિયમ આવે, મેગ્નેશિયમ આવે, કેલ્શિયમ આવે, કાર્બન આવે ના આવે. તો આ બધા ધાતુ છે. અચ્છા, હવે આયનીય સંયોજનોના ઉદાહરણ કહીએ. કેવા સંયોજનો? આયનીય સંયોજનો. તો આયનીય સંયોજનો કયા કયા આવે? NaCl, NaBr,
MgBr2, બરાબર ને? આ બધા કયા સંયોજનો છે? આયનીય સંયોજનો. ઓકે, તો સમાનતા કઈ છે? તો પહેલી સમાનતા એ છે કે આ બંને પ્રકારના સંયોજનોમાં સ્થિત વિદ્યુત આકર્ષણ બળ રહેલું હોય છે. લખાતું કેમ નથી? યસ, નાઉ આઈ કેન. જુઓ, પહેલા સમાનતા સમજી લો. તો આ બંને પ્રકારના સંયોજનોમાં સ્થિત વિદ્યુત અથવા ઇવન તમે સ્થિર વિદ્યુત લખો ને તો બી ચાલશે. આ બંને પ્રકારના સંયોજનોમાં સ્થિર વિદ્યુત આકર્ષણ બળ રહેલું હોય છે. મતલબ બંનેનો આકર્ષણ બળનો જે પ્રમાણ છે ને, આકર્ષણ બળનો પ્રમાણ નહીં, સોરી, પ્રકાર, આકર્ષણ બળનો પ્રકાર એ સરખો છે. બીજો મુદ્દો જે ફક્ત ને ફક્ત સહસંયોજક પાસે જ આ ગુણધર્મ હોય, અને એ છે આ સંયોજનો અદિશ ગુણધર્મો ધરાવે છે. અદિશ મતલબ ધાત્વીય અને આયનીય બંધ દિશાકીય ગુણધર્મ ધરાવતા નથી. તો એ કેવા બનશે? અદિશ બનશે. સમાનતા થઈ. ભિન્નતાની વાત કરીએ. ધાત્વીય સ્ફટિકમાં હમણાં આપણે જે આકર્ષણ બળોની વાત કરી એ કોની કોની વચ્ચે લાગતા હોય? તો ધાત્વીય સ્ફટિકમાં લાગતા આકર્ષણ બળો ધાતુના ધન વીજભારિત કેન્દ્ર, કે જેને કર્નેલ પણ કહે છે, ધન વીજભારિત કેન્દ્ર, અને ધાતુના સ્ફટિકમાં ફરતા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા હોય છે. પણ આયનીય ઘન સ્ફટિકમાં આ જ આકર્ષણ બળોને કુલંબિક આકર્ષણ બળો કહેવાય. કયા? કુલંબિક આકર્ષણ બળો. તો હવે તમે કહો, કુલંબિક આકર્ષણ બળો કોની કોની વચ્ચે લાગે? કુલંબિક આકર્ષણ બળો ધન આયન અને ઋણ આયન, ટૂંકમાં આયનો વચ્ચે લાગે, ધન આયન અને ઋણ આયન. સેકન્ડ પોઈન્ટ જુઓ, વિદ્યુતીય વાહકતા. આમ તો બે વિદ્યુત વાહક, પણ એક માઇનર ડિફરન્સ. આ જે ધાત્વીય પદાર્થો છે એ ઘન અવસ્થામાં હોય કે પીગલિત અવસ્થામાં, એ વિદ્યુતના સુવાહક જ હોય છે. પરંતુ આયનીય ઘન પદાર્થો ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય અને પીગલિત અથવા જલીય દ્રાવણ અવસ્થામાં વિદ્યુતના સુવાહક બને છે. કારણ કે પીગલિત અથવા જલીય દ્રાવણ અવસ્થામાં એમાં આયનો છૂટા પડે, અને ઇલેક્ટ્રોનના પરિવહન માટે આયનીય સ્ફટિકમાં જવાબદાર ઘટક કણ કોણ છે? આયન છે. તો આયનીય, જે મીઠાના ડબ્બામાં તમે બે વિદ્યુત ધ્રુવો બોળો અને સ્વિચ ઓન કરો તો કરંટ લાગે? નહીં લાગે. ટ્રાય ના કરતા પણ નહીં લાગે કરંટ. કેમ? કારણ કે NaCl એ વખતે ઘન સ્વરૂપે છે, પણ એ જ NaCl નું દ્રાવણ બનાવો અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો થાય? બરાબર? યસ. બંધની પ્રબળતા. તો આ જે ધાત્વીય સ્ફટિક છે એના બંધ પ્રબળ અથવા નિર્બળ હોઈ શકે છે, પરંતુ આયનીય સ્ફટિકના બંધ કુલંબિક આકર્ષણ બળોના કારણે અત્યંત પ્રબળ હોય છે. ધાત્વીય ઘન સંયોજનો સખત અને કેટલીક ધાતુઓ, ધારો કે મર્ક્યુરી, ઝિંક, એડમિયમ, બધી મૃદુ ધાતુ છે, જેને નરમ ધાતુ બી કહેવાય. હા, આયનીય ઘન સંયોજનો સખત હોય અને બરડ પણ હોય. બરડ કેમ એ જોઈએ આપણે. જો ધાત્વીય સ્ફટિક ટીપાઈપણાનો ગુણધર્મ ધરાવે છે. ટીપવાથી તૂટે ના એ ધાતુ, તૂટી જાય તો આયનીય સ્ફટિક. ઉદાહરણ, હવે તો ઉદાહરણ તમને આઈડિયા આવી જ ગયો હશે કે ભાઈ મેંગેનીઝ, એલ્યુમિનિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, આયરન, સિલ્વર, બધા ઉદાહરણ છે. આયનીય સ્ફટિકની વાત કરીએ. આયનીય સ્ફટિકના ઉદાહરણ કયા? NaCl, AgBr, બરાબર ને? MgBr2, આ બધા શું છે? આયનીય સ્ફટિક. ચલો, તો આન્સર જોઈ લો તમે. હા, ઓકે. આમાં બે ક્વેશ્ચન છે. બીજો છે આયનીય ઘન પદાર્થો સખત અને બરડ કેમ હોય છે? એ કારણ એનું આકર્ષણ બળ જ છે. ચલો, સો ક્વેશ્ચન નંબર 1 નો અહીં આગળ આન્સર છે, and here you have question number 2's answer, and here you have the reason કે ભાઈ આયનીય ઘન પદાર્થો સખત અને બરડ કેમ છે. તો હમણાં જ આપણે વાત કરી કે આયનીય ઘન પદાર્થોમાં આ સેકન્ડ પોઈન્ટ નો આન્સર. સ્થિત વિદ્યુત આકર્ષણ બળ ધન અને ગણ નહીં, ત્યાં ઋણ છે. ઋણ આયન વચ્ચે રહેલા હોવાથી તેઓ બરડ હોય છે, કારણ કે આયનીય બંધ બિન દિશાકીય છે. સંયોજનો ક્યારેય બી બરડ ના હોય. તો જેના બંધ બિન દિશાકીય હોય એ બરડ સ્વભાવ ધરાવે છે. રાઈટ. 1.10. ચલો, 1.10 માં પ્રશ્ન સિમ્પલ છે. તમારે શું કરવાનું છે? તો સંકુલન ક્ષમતા ગણવાની છે. શું ગણવાનું છે? સંકુલન ક્ષમતા ગણવાની છે. હવે જુઓ,
મુખ્યત્વે ત્રણ, એકચ્યુઅલી આખા ચેપ્ટરમાં ત્રણ જ છે અને ત્રણે ત્રણમાં તમને સંકુલન ક્ષમતા ગણવાનું કહી દીધું છે. પહેલા તો તમે મને એમ કહો કે સંકુલન ક્ષમતા કહેવાય કોને? તો કોઈ પણ ઘન પદાર્થમાં, અચ્છા ક્યારેક આવી રીતે વ્યાખ્યા બી પૂછાય કે સંકુલન ક્ષમતા એટલે શું, અને નીચે આપેલ ઘનમાં સંકુલન ક્ષમતા જણાવો. મેં તમને 1.7 માં 2 માર્કના ત્રણ માર્ક કીધા હતા. 1.8 માં આ ક્વેશ્ચન 1 માર્કમાં અથવા MCQ માં પૂછાય ને તોય તમારા નસીબ, બરાબર. ઇટના છોટા સા ક્વેશ્ચન. 1.9 ની જો વાત કરીએ તો સમાનતા અને તફાવતો આ 2 માર્કથી વધારેનું કન્ટેન્ટ ન હોય. બહુ તો 3 માર્ક, બટ 2 માર્ક્સ આર ઇનફ. ચલો 1.10 જો આમાં ઇન્ડિવિડ્યુઅલ સંકુલન ક્ષમતા એટલે શું આ 1 માર્કમાં પૂછાય. આ જે રીતે પૂછાયેલું છે એ રીતે હું તમને માર્કિંગ દઈશ. 1 માર્કમાં પૂછાય અને બાકીનું આ 2 થી 3 માર્કમાં. જો સાદો ઘન હોય તો 2 માર્કમાં, અંતઃકેન્દ્રિત હોય તો એ 3 માર્કનું કન્ટેન્ટ છે, અને ફલક કેન્દ્રિત હોય તો એ એઝ યુઝ્યુઅલ 2 થી 3 માર્કનું કન્ટેન્ટ. એટલે આખો પ્રશ્ન ક્યારેય ના આવે. ગણો તમે કેટલા થાય, 10 માર્કની આજુબાજુ. તો સાદા ઘનમાં પહેલા તો હા, આપણે વાત કરી કે સંકુલન ક્ષમતા કોને કહેવાય. તો તમે એક બોક્સ લીધું, એ બોક્સની અંદર મોટા મોટા પથ્થર ભરી દીધા. હવે બોક્સમાં જેટલી જગ્યા રોકાઈ ગઈ એને સંકુલન ક્ષમતા કહેવાય, અને જેટલી જગ્યા ખાલી રહી, સંકુલન સિવાયની ખાલી રહી, તમે આમ હાથ નાખો તો અંદર હાથ જાય, જેટલી જગ્યા ખાલી રહી એને છિદ્રો. આપણે ભરેલી જગ્યાને સંકુલન ક્ષમતા કહીએ છીએ. તો ઘન પદાર્થમાં પરમાણુ દ્વારા રોકેલી જગ્યાને સંકુલન ક્ષમતા કહે છે. વ્યાખ્યા થઈ ગઈ. હવે જુઓ, સંકુલન ક્ષમતાનું સમીકરણ કોમન છે. મેઇન જે ડેટા છે ત્રણે ત્રણમાં કોમન છે. કોમન વસ્તુ યાદ રાખી લેવાની, તમારે એક મોડે કરો બાકીના બે ઓટોમેટિક થઈ જાય. પછી અનકોમન વસ્તુઓ પર ધ્યાન રાખવાનું. ત્રણે ત્રણની ગણતરી પર ધ્યાન રાખજો. ગેરંટી છે અમારી, આ ત્રણમાંથી એક તમારા સ્કૂલની ટેસ્ટ અને બોર્ડમાં પણ હોઈ શકે, પણ સ્કૂલના ટેસ્ટ અને સ્કૂલની એક્ઝામમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં 100% હશે આ ત્રણમાંથી પ્રશ્ન, બરાબર છે. અથવા આનો દાખલો તો 1000% હશે. આ ત્રણમાંથી કોઈ પણ એક પર આધારિત દાખલો, અને હજી એક સમીકરણ છે જેનો દાખલો આવશે. સમીકરણ આપણે આગળ જોયું, કયું પેલું પરમાણુય દળ શોધવાવાળું, બરાબર. દાખલા કરીશું આપણે પછી. ચલો સાદો સમઘન શું કરવાનું છે, સંકુલન ક્ષમતા શોધવાની છે. તો પહેલા આપણે સાદા સમઘનના દર્શન કરી લઈએ. જુઓ, સાદો સમઘન કોને કહેવાય? આ એક મિનિટ, હા પાછું તમે માથું. અચ્છા જુઓ, સાદો સમઘન કોને કહેવાય? સમઘન નહીં, આ સમઘન. તો આ એક પરમાણુનું કેન્દ્ર, એટલે આ એક ખૂણો છે. જેમાં રૂમ છે તો તમને ઉપર જે પેલો ખૂણો દેખાય છે આ ખૂણો છે, આ બી પાછળ ખૂણો છે. હવે જો મેઇન કેટલા પરમાણુ લેવા, તો ઓછામાં ઓછા જે પરમાણુઓથી આખો એકમ કોષ રજૂ કરી શકાય, આખા એકમ કોષના પરિમાણ રજૂ કરી શકે એ પરમાણુ લેવા. તો અહીં આપણે બે જ પરમાણુ લઈશું. એકમ કોષ કેવો છે? ચોરસ છે. તો અહીંથી ધારો કે હું આમાં આ રેખા દોરું તો આનું લંબાઈ a થાય, એવી રીતે આની લંબાઈ બી a થાય, આની લંબાઈ બી a થાય, આ બી a થાય, આ બી a થાય, આ બી a થાય. મતલબ કહેવાનો શું છે, આ બધા એકમ કોષમાં આટલું તો કોમન છે. ચોરસ એકમ કોષ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બધું a જ થાય, અને એકમ કોષનું કુલ કદ કેટલું થાય? a ક્યુબ જેટલું થાય. ચલો સૌથી પહેલા ધારની લંબાઈ આપણે ધારી કે ભાઈ a છે. પરમાણુની ત્રિજ્યા, પાછા આવો જરા, r છે. તો અહીંયા ગાડે r આવશે, અહીંયા ગાડે r આવશે. હું તમને એમ પૂછું કે ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચે આ કેસમાં શું સંબંધ? તો તમે કહેશો r વત્તા r, એટલે a is equal to 2r. એક પરમાણુનું કદ, પરમાણુ ગોળાકાર છે, આનું કદ તમે બધા તો મેથ્સમાં પાછા એક્સપર્ટ છો. કેટલું થાય એક પરમાણુનું કદ? 4/3 pi r cube. હવે આ જે ગ્રીનમાં લખેલું છે આ માસ્ટર સમીકરણ, ત્રણે ત્રણ એકમ કોષમાં આ સમીકરણ ઇક્વલી કામ કરશે. ગ્રેટ. પરમાણુની સંખ્યા, યસ, તો એ તો તમને મળી ગઈ. બોલો પરમાણુની સંખ્યા કેટલી છે? સાદા એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી થાય? 8 * 1/t = 1. પરમાણુની સંખ્યા મળી ગઈ 1. એક પરમાણુનું કદ મળી ગયું 4/3 pi r cube. હવે એકમ કોષનું કુલ કદ કેટલું થાય? તો એકમ કોષનું કુલ કદ થાય a cube, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ a cube. તો બેઝિકલી આ ડેટા બધામાં કોપી પેસ્ટ થશે અને a cube તમારે શોધવા નીકળવાનું છે. ચલો, તો a cube એટલે શું? a ની વેલ્યુ અને એનો ઘન કરવાનો. આ કેસમાં a ની વેલ્યુ કેટલી છે? 2r. સાદામાં સાદું સિમ્પલમાં સિમ્પલ આ છે, કારણ કે એટલા માટે તો એને સિમ્પલ ક્યુબિક સેલ કહે છે. 2r હોલ ક્યુબ તો 8r ક્યુબ. તો એકમ કોષનું કદ એટલે a ક્યુબ. આવી ગયું લો, એકમ કોષનું કદ આવી ગયું. એટલે તમે કોઈ પણ ધાર ઉપર a ની વેલ્યુ લો તો ચાલે, ચાલે, બરાબર છે. યસ, તો એકમ કોષનું કદ કેટલું આવ્યું? 8r ક્યુબ.
સંકુલન ક્ષમતા ઉભા રહો, પાછા સમીકરણમાં આપણને શું જોઈતું હતું? 500 જોઈતું હતું. એકમ કોષનું કુલ કદ AQ 8R3. બસ, તો આને મૂકી દો અંદર, R3 કેન્સલ આઉટ થઈ જાય, બરાબર ને? હા, 400 ઉપર ડિવાઇડેડ બાય 24 પાઈ, એને સોલ્વ કરશો તો 52.36 આવશે. એન્ડ ફાઇનલી સંકુલન ક્ષમતા I, કોની સંકુલન ક્ષમતા आई? સાદા એકમ કોષની સંકુલન ક્ષમતા, એટલે કે આટલું સ્પેસ, આટલી જગ્યા રોકાયેલી હશે સાદા એકમ કોષમાં રહેલા પરમાણુ દ્વારા. હવે તમે મને એમ કોઈ પૂછે કે પોલાણનું ટકા શોધો, તો 100 - 52.4. બીજું, જે સમીકરણો યાદ કરવાના છે, એક તો તમારે આ કમ્પલસરી યાદ રાખવું પડશે કે ભાઈ 52.4% કોની? સાદા એકમ કોષની. અને ત્રિજ્યા અને ધાર વચ્ચેનું અંતર દરેક એકમ કોષમાં યાદ રાખવું પડશે, કારણ કે એની આપણે જરૂર દાખલામાં. તો અહીં આગળ ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ થયો A = 2R. ગ્રેટ. ચલો, 1.10 માં ટોટલ 3 ભાગ છે અને ચિંતા ના કરશો, 1.10 આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન છે. સેકન્ડ પોઈન્ટ છે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત પહેલા તો તમે ઇમેજિન કરી લો. જો હવે જે જગ્યાએ હું તમને જોવાનું કહું, તમે એ જ જગ્યાએ જોજો. હા, અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો આ જે ત્રીજા નંબર પર છેલ્લે એકમ કોષ દોરેલો છે કે જેમાં વચ્ચે એક પરમાણુ છે, આ જે કેસરીયો રંગ કરું છું એ કેલો વચ્ચેનો પરમાણુ છે. હા, આખા એકમ કોષમાં આ પરમાણુ વિસ્તરેલો હશે. ચલો, આને શું કહેવાય? અંતઃકેન્દ્ર પર આવેલો પરમાણુ. બીજી એક વસ્તુ સમજાવું, આ જે બધા છે, આ બધા કયા પરમાણુ છે? છેડાના પરમાણુ છે. હવે જો આપણે સંતુલન ક્ષમતા ગણવા માટે જેમ સાદા એકમ કોષમાં 2 પરમાણુ લીધા, એમ આ એકમ કોષમાં, અચ્છા દર વખતે પાયથાગોરસ શોધી કાઢવાનો, એમ આ એકમ કોષમાં તમારે 3 ખૂણાના પરમાણુ લેવા પડશે. 2 ખૂણાના પરમાણુ, મતલબ તમારે વચ્ચે જે મોટો પરમાણુ છે તમારા રૂમની વચ્ચોવચ્ચ મૂક્યો છે, એને કવર કરવો પડશે. તો એની માટે એક વસ્તુ સમજો, હું જે દિવાલ આગળ બેઠો છું એ દિવાલનો ખૂણો, ત્યાંથી આ ખૂણો ના, એ તો ફલક કેન્દ્રિતમાં, પણ આ ખૂણાથી લઈ પર જે પેલો ખૂણો છે ત્યાંથી લઈ અને સામેની દિવાલનો પેલો નીચેનો ખૂણો, તમે હું આમ કરું ને એટલે તમારા ખૂણામાં, હા બરોબર, એટલે તમે આ રૂમની વચ્ચોવચ્ચ ઉભા રહો, આ ગોળાની વચ્ચે ઉભેલા દેખાવ, પણ તમને તમારા માથાની ઉપરથી આમ એક વિકર્ણ જતો દેખાય, જેને બોડી ડાયગોનલ અથવા અંતઃ વિકર્ણ કહેવાય. હવે તમે આકૃતિ નંબર 3 પર ફોકસ કરો. હું આ 2 ગોળાની વાત કરું છું, એક આ ગોળો અને આ મારા પાછળની દિવાલ પર જે ગોળો છે આ છે. ચલો, આટલું આપણે લેવાનું છે. હવે આકૃતિ નંબર 1 પર ફોકસ કરો, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે હું કયા કયા ગોળાઓની વાત કરું છું. આ ગોળો કયો છે? જે મેં તમને કીધો અહીં છે. આ ગોળો કયો છે? જે ત્યાં છે. અને આ આપણો વચ્ચેનો ગોળો. ક્લિયર છે? ચલો, બીજી એક વસ્તુ, તો પાયથાગોરસ કયું બન્યું? આ પાયથાગોરસ બન્યું. આ આપણું પાયથાગોરસ, બરાબર છે? યસ. ચલો, આને સોલ્વ કરી નાખો એટલે આપણને a³ ની વેલ્યુ મળી જાય. એક પ્રોબ્લેમ આવે તો પછી વિચાર કરશું. જો આની અંદર પાયથાગોરસ સરસ રીતે એક કામ કરું, હું આમાં એ પાયથાગોરસ ડિલીટ કરી દઉં છું, કારણ કે પાયથાગોરસ આ બીજા નંબરની આકૃતિમાં સરસ રીતે દોરે. તમે કહેશો પેલું લીલું લીલું દેખાય છે નીચે આમ ફર્શ ઉપર, એ શું છે? એ પછી ચલો, અત્યારે પહેલા યલો પાયથાગોરસ પર. કયો ત્રિકોણ છે? આ ત્રિકોણ AFD. આ આકૃતિમાંથી તમારે કોઈ પણ એક આકૃતિ, પહેલી અથવા બીજી સરખી જ આકૃતિ છે, આકૃતિ તમારે દોરવી પડશે, બરાબર છે? યસ. ચલો, હવે આ આકૃતિમાં કેટલી ડિટેલ લેવાની છે જરા આપણે જોઈ લઈએ. આને તો A કહીશું, આ આખાને A કહેવાય ના, આ તો પાયથાગોરસની બાજુ છે, તો આને A ના કહેવાય. તો એટલા માટે આપણે આને C ધારીશું. આ લંબાઈ આપણે C ધારીએ છીએ. આને B કહેવાય. ઓહો, આ શું છે? તમે જે જગ્યાએ ઊભા છો ને, હવે એની આમ નીચે જુઓ, તો તમને આ નીચેના ખૂણામાંથી સામે નીચેના ખૂણા ઉપર એક લાઈન જતી દેખાશે. હું આ લાઈનની વાત, તમારા પગની નીચેથી આ લાઈન જશે અને પગની ઉપરથી આ લાઈન જશે. હા, આઈ. ઓકે. હવે આ જે B છે એ B ને શું કહેવાય? ફલક વિકર્ણ, બાજુએ વિકર્ણ. તો B નું માપ A જેટલું થાય ના થાય, તો વિકર્ણ છે, તો એને આપણે ધારીએ છીએ B ધારીએ છીએ, બરાબર છે? તો A, C અને B થી એક પાયથાગોરસ બને. કયો ત્રિકોણ છે? AFD. જે મેં આ અહીંયા આગળ યલો કલરથી રંગ્યો છે, AFD. તો AF² = FD² + DA². તો AF² ની વેલ્યુ કેટલી છે? C², FD ની A² અને DA ની B². અચ્છા,
एनु तो तुम्हारे माप लावानु छे અને r વચ્ચેનો સંબંધ લાવવાનો છે. अब ये b का क्या करोगे बाबू मसाई? b से बाबू मसाई तो ये b का क्या करोगे? तो b ની વેલ્યુ પહેલા શોધવી પડશે. હવે કેસે શોધોગે? ચલો હવે અહીં ધ્યાન આપો. હવે આ b જે પાયથાગોરસની લાંબી બાજુ છે એની માટે તમે જમીન ઉપર એક બીજો પાયથાગોરસ બનાવો. આ પાયથાગોરસ નીચે તમારી જે જમીન છે એના ઉપર છે, ફર્શ પર છે. હવે ધ્યાનથી જુઓ, આને a કહેવાય, યસ, આને a કહેવાય, યસ, અને આ તો b છે. તો આ થઈ ગયું ત્રિકોણ EFD. હવે આ બાજુનું જોજો, આ સાઈડ પહેલી આકૃતિ EFD. તો EFD માં FD² બરાબર EF² પ્લસ ED². d² = a² પ્લસ a², b² = 2a². અને આમ બી પાયથાગોરસનું માપ કેટલું થાય? √2a જેટલું થાય. આ તો તમે મારા કરતા વધારે એક્સપર્ટ છો. હા, આપણને b² = 2a² ની જરૂર હતી. જો આ b² માં લો છો, આ b² ની વેલ્યુ આપણે મૂકી દીધી કેટલી? 2a² જેટલી. તો 4r² = 16r² = 3a². બરાબર ને? યસ. હવે જોઈ લો, આખું એકવાર ગણતરી જોઈ લો. ક્લિયર છે? યસ. તો a² = 16/3r². પણ આપણે તો ક્યુબ કરવાનું છે, એટલે એની માટે આપણને a ની વેલ્યુ જોઈશે. તો a = 4/√3r. કામ પતી ગયું. ચેક કરી લો. જે ગ્રીન કલરનું સમીકરણ હોય છે એની અંદર આપણે એકમ કોષનું કદ જોઈએ છે. હવે પરમાણુની સંખ્યા કેટલી થાય? 2 થાય. એક પરમાણુનું કદ કેટલું થાય? 4/3πr³. ઉપરનું તો સેમ ટુ સેમ છે જે આપણે સાદા એકમ કોષ. એક એકમ કોષનું કુલ કદ થાય a³. આ શોધવા તો નીકળ્યા હતા ભાઈ તમે. આવી ગયું ને? 4/3 4/√3r. હવે 4/√3r હોલ ક્યુબ. તમે કહેતા બધી ગણતરી કેમ નથી ભાઈ? આમ બી તમારે 68% યાદ રાખવું જ પડશે. તો આ ઉપરનું સેટ થઈ જાય પછી સીધું દેવાનું 68%. બરાબર ને? હા. અને 68% ને જે સમીકરણ યાદ રાખવાનું છે કે ભાઈ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ a = 4/√3r. આ તમારે યાદ રાખવાનું. બરાબર ને? આ સમીકરણ આપણે અહીં સાબિત કર્યું છે. અને 68% શું હોય? સંકુલન ક્ષમતા. ચાલો આજનું લાસ્ટ ક્વેશ્ચન. કયો ક્વેશ્ચન આવશે? હા, 1.10. ઓકે, 1.10. બરાબર ને? યસ. એટલે મેક્સિમમ હવે મારા ખ્યાલથી બસ 2-3 મિનિટ. ફલક કેન્દ્રિત એકમ કોષ. સીધા આપણે ફલક કેન્દ્રિતના દર્શન કરીએ. તો મારી પાછળની જે દિવાલ છે, આ દિવાલની વચ્ચોવચ્ચ એક ગોળો મૂક્યો છે. પેલો ગોળો અને આ ગોળો, મતલબ આ ત્રણે ત્રણ ગોળા પાછળની દિવાલ ઉપર છે. હવે મારી જે પાછળની દિવાલ છે એને મેં અહીં આગળ પહેલી આકૃતિમાં બતાવી છે. પહેલી આકૃતિ. અને આખો એકમ કોષ બીજી આકૃતિ. એટલે હવે જુઓ, કોઈ પણ એક દિવાલ પર આપણે પાયથાગોરસ બનાવી શકીએ. આ મારી ધારો કે પાછળની દિવાલ છે. યસ. અચ્છા, બીજી એક વસ્તુ હું તમને આગળના એકમ કોષમાં કહેવાનું ભૂલી. તમને કન્ફ્યુઝન એવું થયું હશે કે આ c = 4r કેવી રીતે લીધા? તો જરા અહીં ફોકસ કરો. કોઈ પણ આ બે એકમ કોષ સરખા જ છે. બરાબર? હવે જો આ એક પરમાણુની ત્રિજ્યા r, આ બીજા પરમાણુની ત્રિજ્યા r, એટલે 2r તો થયા. આ તો આખો વ્યાસ છે. વ્યાસ એટલે r વત્તા r. એટલે આ c ની વેલ્યુ આપણે આ ગોળાની ત્રિજ્યા વત્તા આ ગોળાની ત્રિજ્યા વત્તા આ ગોળાની ત્રિજ્યા વત્તા આ ગોળાની ત્રિજ્યા એમ ટોટલ 4r લીધી. આવું ને આવું સેમ ટુ સેમ 1.10 ના ત્રીજા ભાગમાં પણ કર્યું છે. ચેક કરો ફરીથી. ચલો એ જોઈ લઈએ. r, અહીંયા આગળ બી r, અહીં બી r, ત્રિજ્યા ત્રિજ્યા અને r. હવે ધારો કે તમે આને પાયથાગોરસ બનાવો તો આ a², આ a² અને આ પાયથાગોરસ, એટલે ધારો કે આને c² કહી દો. અહીં સુધી b² કીધું છે, b કહી દો. તો b² = a² + a², b² = a². પણ b એટલે શું? 4r. તેમ આગળ c એટલે 4r કર્યું. બરાબર ને? અચ્છા, તમારે આ બંને આકૃતિ નથી દોરવાની, આ નથી દોરવાની, તમારે ખાલી આ આકૃતિ દોરવાની. આ મેં સમજ માટે મૂકી. બરાબર છે? તો જો આવી ગયું એની વેલ્યુ 4r = √2a. તો a = 2√2r. ગ્રેટ. તો આ a શું આવ્યું? એ શું આવ્યું? ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આવ્યો. ઉભા રહો, પાછા જાઓ સમીકરણ કે ભાઈ શું હતું? નીચે એકમ કોષનું કુલ કદ a³. લો a³ એટલે આનો ક્યુબ કરી દો, 2√2r². ભાઈ r³ કેન્સલ આઉટ થાય. ગુણાકાર કરો, આ કરો, તે કરો. એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 છે તો એ લખી દીધું. હવે એક સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવાનું જ છે 74%. તો પછી શું કામ ગુણાકારમાં ટાઈમ વેસ્ટ, ભાગાકારમાં ટાઈમ વેસ્ટ કરો? તો સંકુલન ક્ષમતા ફલક કેન્દ્રિત એકમ કોષની 74% આવશે. અને જે વસ્તુ યાદ રાખવાની છે, એકમ કોષની ધાર અને ત્રિજ્યા વચ્ચેનું અંતર that is equal to a√2√2r.
करेक्ट। तो आउट ऑफ 23 के 26 છે લગભગ 26 10 questions here we have completed. આ 10 question ની પ્રોપર નોટ્સ બનાવી લો. એન્ડ બીજી વસ્તુ, તમે કહેશો કે આ નોટ્સ વચ્ચે વચ્ચે ઊભા રહીને જોવામાં પ્રોબ્લેમ થાય છે, અમે સમજી તો લીધું. મારો વોટ્સઅપ નંબર નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, મને વોટ્સઅપ કરજો, એમાં લખજો કે ભાઈ આઈ નીડ યુનિટ 1 નોટ, મને યુનિટ 1 ની નોટ્સ જોઈએ છે. કોઈ બી ભાષામાં લખજો, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ચાલશે, 3 સિવાય કોઈ ભાષામાં ના લખતા. તો આ જે મેં બધું લખ્યું છે એ વ્યવસ્થિત રીતે પીડીએફ ફોર્મમાં કન્વર્ટ કરીને હું તમને, કેમ, કારણ કે આ લખેલું તમને બીજા કોઈ પ્રકાશનમાં આટલું પ્રોપર અરેન્જમેન્ટ સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ક ડિસ્ટ્રીબ્યુશન સાથે નહીં મળે, એન્ડ ધેટ ઇઝ 110% guarantee. Okay, so that's all for the today's session. We'll meet in next session. तब तक के लिए मस्त रहो, व्यस्त रहो, जबरदस्त रहो. गुड बाय. और चैनल को शेयर करो, सब्सक्राइब करो और लाइक लव करते रहो. लाइक नहीं, लव करते रहो. गुड बाय.